નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ સેશન્સમાં આપણે યુનિટ 1 ના રીડ 1 વિશે અભ્યાસ કરેલો હતો કે જે જર્ની ઓફ માય લાઈફ અરુણિમા સિન્હાવાળો પાઠ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. હવે યુનિટ 1 જ છે પણ એમાં રીડ અલગ અલગ પાડેલા છે, મતલબ સ્ટોરી ચેન્જ થાય એ મુજબ રીડ ચેન્જ કરેલા છે. તો હવે આજે આપણે રીડ 2 નો અભ્યાસ કરવાનો છે. ધ વાઇલ્ડ સેવિયર, જંગલ કે જંગલી પ્રાણીઓનો તારણહાર કે બચાવ. પેજ નંબર 5 ઉપરથી આપણે શીખવાનું સ્ટાર્ટ કરીશું. પણ એ પહેલા તમને લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ સેશન્સમાં બધું સમજાવેલું હતું તેમ ગ્લોસરીનો અભ્યાસ કરતા શીખવું પડે. ગ્લોસરી યોગ્ય રીતે આવડતી હશે તો અને તો જ તમે યોગ્ય રીતે વાક્યનું ગુજરાતી કરી શકો. તો ગ્લોસરી બુકમાં છે પેજ નંબર 7. ડેશિંગ એટલે કે રશિંગ એટલે કે દોડતું આવવું. વામ્થ એટલે કે હૂફ એટલે કે અફેક્શન. એપ્રિકોટ્સ એક નટ્સનું નામ છે કે a juicy soft fruit of an orange yellow color resembling a small peach. જે પીચ ખાવાનું આવે છે ફળ એનું ડ્રાય ફ્રૂટ જેને એપ્રિકોટ તરીકે ઓળખવામાં આવે એટલે કે જળદાલુ. સાવ ગુજરાતીમાં કેવું હોય તો જળદાલુ. હર્બ્સ એની પ્લાન્ટ્સ વિથ લીવ્સ કોઈ પણ છોડવાઓ પાંદડા સાથેના. सीड्स बीज સાથેના. और फ्लावर यूज्ड इन फ्लावरिंग के फ्लावरिंग માટે ઉપયોગમાં લેવાતા ફૂલો. ફૂડ ખોરાક, મેડિસિન કોઈ દવા, और परफ्यूम કે કોઈ સુગંધવાળું પરફ્યુમ. પ્રીસિયસ એટલે કે કિંમતી, વેલ્યુએબલ. ઇન્સિસ્ટન્સ એટલે ડિમાન્ડ એટલે કે માંગ કરવી, રિક્વેસ્ટ. ચીપિંગ a short ટૂંકો, શાર્પ, તીક્ષ્ણ અને હાઈ પિચ્ડ સાઉન્ડ. હાઈ પિચ એટલે ઊંચો અવાજ ઓફ સ્મોલ બર્ડ નાના પક્ષીનો, ઓર ઇન્સેક્ટ કે કોઈ જીવજંતુઓ. કોઈ પ્રાણીઓ કલરવ કરતા હોય તો આપણે એને ચીપિંગ નામનો વર્ડ છે અંગ્રેજીમાં યુઝ કરી શકીએ. મોર્સેલ્સ a small piece or amount of food. નાનું એવું કોઈ ખોરાક નો કટકો કે માઉથફુલ બાઇટ, એક કટકો કે એક બટકું એવું કહી શકાય. ફીડેબલ ફીબલ એટલે વીક, નબળું. ગ્રાઉલ એટલે ઘુરપિયા કરવું. કોઈ પ્રાણી છે જંગલી પ્રાણી, સિંહ છે કે વરુ છે, એ સામે ઘુરપિયા કરતા હોય એવો આપણે શબ્દ ઉપયોગમાં લઈ શકીએ જંગલી પ્રાણીના અર્થમાં. બ્રીઝ અ જેન્ટલ વાઇન્ડ એટલે ધીમી શીત પવનની લહેર. સ્ટાફ a long stick used as a support when walking or climbing. એક લાકડી કે જે છે એ ચઢાણ માટે ઉપયોગમાં લેવાય. or as a weapon કે કોઈ સાધન તરીકે. ક્રાઉલ એટલે ઘસડાતા ચાલતા પ્રાણીઓને પગે ચાલતા પ્રાણીઓ અલગ હોય એટલે ક્રાઉલ. અથવા તો ધીમેથી ચાલતા હોય, છુપાઈને ચાલતા હોય તો એ ક્રાઉલ નામનો વર્ડ છે યુઝ કરી શકાય.
ક્રાઉચ એટલે મૂવ ફોરવર્ડ ઓન હેન્ડ્સ એન્ડ નીઝ, હાથ અને ઘૂંટણિયા ઉપર ઘસડાવો. ઓર ડ્રેગિંગ ધ બોડી ક્લોઝ ટુ ગ્રાઉન્ડ, કે જમીન સુધી શરીરને નજીક લઈ જવું, ઘસડાતા ઘસડાતા ચાલો. એજ એટલે સીમા રેખા, હદ. ધ આઉટસાઇડ લિમિટ ઓફ ધ સરફેસ, કોઈ પણ સરફેસ એટલે કે આવરણ હોય તેનો અંતિમ ભાગ, એજ સીમા રેખા કે એની હદ સુધી આવી જાય તેમ. વેલી, a low area of land between the hills and mountain. વેલી એટલે કે ખીણ, નાનો એવો વિસ્તાર કે જે ટેકરી અને પર્વતોની વચ્ચે આવેલો હોય. ફ્લફી એટલે હેવી સોફ્ટ ફર ઓલ ઓવર, એટલે બધે સુવાળી એવી રૂવાટી હોવી તેવું પ્રાણી, અને ફ્લફી એનિમલ કહેવાય. ફરી એટલે કવર્ડ, આખું છવાયેલું. કવર્ડ વિથ ફર એટલે કે રૂવાટીથી છવાયેલું. ક્રાઉચ એટલે એડોપ્ટ અ બોડી પોઝિશન where the knees are bent, એવી રીતે શરીરની પરિસ્થિતિને ગોઠવવી કે જ્યાં ઘૂંટણ છે એ વળેલા હોય, and the upper body is brought forward, અને આગળનો શરીરનો ભાગ છે આગળ સુધી લઈ જવામાં આવે, ડાઉન અને નીચે. ઇટ મીન્સ સાવ ગુજરાતીમાં કેવું હોય તો ક્રાઉચ એટલે કે કચકાઈને બેસવું, એકદમ કચકાઈને છુપાઈને બેસવું, એને ક્રાઉચ કહેવાય. બ્રેસ્ટર, ટેક અ પાર્ટ ઇન અ ફાઇટ, લડતમાં ભાગ લેવો. ટ્રાઇંગ ટુ થ્રો ઓર નોક ડાઉન ધ ઓપોનેન્ટ ટુ ધ ગ્રાઉન્ડ. બ્રેસ્ટર એટલે કે લડાઈમાં ભાગ લેવો કે પછી આપણી સામે જે કોઈ દુશ્મન હોય તેને આપણે જમીન ઉપર પછાડી દેવો. ફેરોસિયસ એટલે વિકરાળ. સેવેજલી ફિયર્સ, અતિશય ક્રૂઅલ, ઘાતકી, વાયોલેન્ટ, હિંસક. ડિફેન્ડિંગ, સો લાઉડ, એટલું વધારે તીવ્રતાવાળું that it impossible to hear anything else, કે કાંઈ સાંભળવું છે સાવ અશક્ય થઈ જાય. ડિફનિંગ એટલે શું કે કાનમાં બહેરાશપણું આવી જાય તેવું, સાવ ગુજરાતીમાં કેવું હતું. ડીફ એટલે આપણે એમ કેમ કે બહેરું, એમ ડિફેન્ડિંગ એટલે એવું થાય કે કાનમાં બહેરાશપણું આવી જાય, એટલી હદ સુધીનો અવાજ કે જે આપણે સાંભળવા માટે સક્ષમ ના થઈ શકીએ. હોરિફાઈંગ એટલે કે ડરાવનું. ફિલ્ડ વિથ ટેરર એટલે કે ભયથી ભરેલું. સ્પ્રિંગિંગ, લીપિંગ ફિયર્સલી એટલે એકદમ ગુસ્સેથી કૂદકો મારવો, એંગ્રીલી કે ગુસ્સા કરવો. ફિયર્સલી અને એંગ્રીલી બે સરખું જ થાય, બે સિમિલર વર્ડ છે. સ્ટીપ, હેવિંગ અ શાર્પ ફોલ ડાઉનવર્ડ, નીચેની તરફ પડવું. ટમ્બલિંગ ઓન એટલે રોલિંગ ડાઉન, ગોળ ગોળ ગલોડિયા ફેરવા. ક્રેન એટલે સ્ટ્રેચ, ક્રેન એટલે કે લંબાવવું, સ્ટ્રેચ. સ્નોલ, મેક એન એગ્રેસિવ ગ્રોલ. સ્નોલ એટલે ઘોરક્યું કરવું એવું કહી શકાય, કે એવું એગ્રેસિવ, અતિશય આવેશમાં આવી જાય એવું ઘોરક્યું કરવું. પોતાના આગળના દાંતથી જે પ્રાણી એવી રીતે ઘોરક્યું કરે એના માટે સ્નોલ નામનો વર્ડ છે યુઝ કરી શકાય. સ્વિફ્ટ એટલે ફાસ્ટ, ક્વિક કે રેપિડ એટલે કે ઝડપથી, શોર્ટ. વુડ્સ એટલે કે ફોરેસ્ટ કે જંગલ, કે કોઈ પણ પ્રકારનો પ્રાણીનો વસવાટ કરતા હોય એવું જગ્યા. હવે આપણે યુનિટમાં જોતા જવાનું છે. હવે ગ્લોસરી તમને આવી રીતે બુકમાંથી જ ડાયરેક્ટલી તમે અત્યારે ત્યાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ અમુક વસ્તુ છે એ સેન્ટેન્સ ઉપર આધાર રાખે. આમાં કે મલ્ટિપલ વર્ડ્સ આપ્યા હતા, 1 થી 2 શબ્દ આપેલા છે, આપણે આગળ જોયું. દાખલા તરીકે ફિયર્સ ને એંગ્રી આપણે બંને હમણાં જોયું, તો બંને એના મીનિંગ થાય છે. તો એક જ વસ્તુના 2 થી 3 મીનિંગ થતા હોય એવું બની શકે. તો આપણે જ્યારે સેન્ટેન્સમાં સુટેબલ હોય તેવો વર્ડ આપણે યુઝ કરવાનો. હવે આપણે યુનિટ તરફ અભ્યાસ કરવાનો છે. પેજ નંબર 5 ઉપર આપણે આવી જવાનું. નીલમ કેમ, નીલમ આવી. ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ, ઘરમાં ઘસડાતી. નીલમ છે એ ઘરમાં ઘસડાતી આવી. આગળ આવી ગયું છે ડેશિંગ એટલે રશિંગ, ઓકે, એટલે ઘસડાતા નીલમ છે આવી. ઇન્ટુ ધ હાઉસ, ઘરમાં.
શાઉટિંગ જોયફુલી અને આનંદપૂર્વક છે એ બોલતી હતી. હવે જે આપણે સ્પેલિંગ આવ્યો છે એ જોતા છે. ડેશિંગ એની સામે આવ્યું રશિંગ એટલે દોડતું આવવું. અલીભાઈ હેઝ કમ. અલીભાઈ હેઝ કમ. અલીભાઈ આવ્યા છે. અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી. રામસિંગના કુટુંબના બધા સભ્યો વેન્ટ ગયા રનિંગ આઉટ બહાર દોડતા ટુ સી તેને જોવા માટે. એન્ડ ધેર હી વોઝ અને ત્યાં તે હતા જ. અ ટોલ મેન એક ઊંચા માણસ વિથ અ બ્રોડ શોલ્ડર કે જેનો ખભાનો વિસ્તાર છે એ વધારે બહોળો હોય. રેડ ચીક્સ લાલ ગાલ હોય. નોઝ અને નાક. એન્ડ વ્હાઇટિશ કોમ્પ્લેક્શન અને તેની શરીરની ચામડી છે એ સફેદ રંગ જેવી હોય. હી વોઝ ડ્રેસ્ડ તેણે પોશાક પહેરેલો હતો. ઇન વામ હૂંફાળો થીક અને થીક જાડો લોંગ અને લાંબો વુલન કોટ ગરમ કોટ વિથ ટ્રાઉઝર અને પેન્ટ પહેરેલું હતું. બિગ લેધર બૂટ્સ મોટા લેધરના બૂટ પહેરેલા હતા. એન્ડ બ્રાઉન ફર કેપ અને બ્રાઉન કલરની રૂછાવાળી ટોપી પહેરેલી હતી. આ અલીભાઈ આવ્યા હતા એનું વર્ણન કર્યું છે કે અલીભાઈ કેવા લાગતા હતા આવ્યા ત્યારે. ઓકે, આપણે લાસ્ટ સેશનમાં તમને એવું કહ્યું હતું કે તમને ગ્લોસરી બોર્ડ ઉપર લખી સમજાવવાનો પ્રયત્ન કર્યો તો ફર્સ્ટ સેશન હતું. એટલે હવે અત્યારે હાર્ડ વર્ડ આવતા થશે ને એવી રીતે બોર્ડ ઉપર લખીને હું તમને એક્સપ્લેન કરતી જઈશ એટલે તમારા માટે થોડું વધારે ઈઝી થઈ જાય. પહેલો પેરેગ્રાફ છે એ આપણે કમ્પ્લીટ કરી લીધો છે તો હવે માત્ર એનું ગુજરાતી જોઈ લઈએ કે એમાં શું કહેવા માંગે છે એટલે ક્લિયર થઈ જાય. નીલમ ઘરમાં એકદમ ઘસડાતી આવી અને ખુશીથી બૂમો પાડતી હતી કે અલીભાઈ આવ્યા છે. અલીભાઈ આવ્યા છે. રામસિંગના કુટુંબના બધા સભ્યો છે એ દોડીને બહાર જોવા માટે ગયા અને ત્યાં હતા જ એક ઊંચા માણસ હતા કે જેનો ખભાનો વિસ્તાર વધારે હોય. તેના ગાલ લાલ હોય. નાક પણ એનું લાલ હતું અને તેની શરીરની ચામડી સફેદ રંગ જેવી હતી. તેણે હૂંફાળો અને લાંબો ગરમ કોટ પહેર્યો હતો અને એકદમ ફિટ એવું પેન્ટ પહેર્યું હતું અને મોટા લેધરના બૂટ પહેરેલા હતા અને તેના માથા ઉપર બ્રાઉન કલરની રૂછાવાળી ટોપી હતી. ઓકે, આ આપણે ફર્સ્ટ પેરેગ્રાફની વાત કરી છે. ગ્લોસરી પહેલા પહેલો જ સ્પેલિંગ છે ડેશિંગ અને આમાં પણ એક ડેશિંગ વિશે સમજવા જેવું હતું એ જે મેં લિસ્ટ કરેલું છે. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જવાનું છે. વિથ અ બ્રોડ સ્માઇલ. બ્રોડ એટલે શું? મોટું, પહોળું. વાઇડ. બ્રોડ મતલબ વાઇડ. વિથ અ બ્રોડ સ્માઇલ એક મોટા સ્મિત સાથે ફૂલ ઓફ વાર્મથ કે જે હૂંફથી ભરેલી હતી. રામસિંગ હગ્ડ હિમ. રામસિંગ તેને ભેટ્યા. એન્ડ સેડ અને કહ્યું કમ ઇન અંદર આવો અંદર આવો. રામસિંગ છે એ અલીભાઈને ભેટે છે અને કહે છે કે અંદર આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. તારું હાર્દિક સ્વાગત છે મારા મિત્ર. અલીભાઈ પેટેડ એવરીવન. અલીભાઈ બધાને થાબડ્યું. પેટ એટલે કે થાબડ્યું. પીઠ થાબડવી. અલીભાઈ બધાની પીઠ થાબડી. એન્ડ સ્પોક લવિંગલી અને પ્રેમાળપૂર્વક બોલ્યા ટુ ઈચ મેમ્બર ઓફ ધી ફેમિલી. બધા જ કુટુંબના સભ્યોને. ઇન ઇઝ થીક તેના જાડા સ્ટ્રોંગ વોઇસ અને સખત અવાજમાં. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન કોચ અને પોતાની જાતને એક કોચ ઉપર એટલે કે આરામદાયક ખુરશી કે સોફા પર બેસીને પોતાની જાતને આરામદાયક બનાવે છે.
મધર પ્રિપેર્ડ સમ ટી. માતાએ થોડી ચા બનાવી. વાય રામસિંહ ટોક ટુ અલીભાઈ. જ્યારે રામસિંહ છે અલીભાઈ સાથે વાતો કરતા હતા ત્યારે. અહીંયા સેકન્ડ પેરેગ્રાફ કમ્પ્લીટ થાય છે અને આપણે બ્રોડ એટલે કે વાઇડ અને પેટ એટલે કે પીઠ થારોવી નામનો શબ્દ છે એ આપણે જોયું છે. હવે એનું ગુજરાતી આપણે એ પેરેગ્રાફને જોઈ લઈએ. એક મોટા વૃક્ષ સાથેના સ્મિત સાથે રામસિંહ તેને ભેટ્યા અને કહ્યું, અંદર આવ, અંદર આવ. તારું સ્વાગત છે મારા મિત્ર. અલીભાઈએ બધાને થાપડ્યા અને કુટુંબના દરેક સભ્યોને આરામદાયક રીતે થાબડીને પોતે ખુરશી ઉપર કે સોફા પર બેઠા અને તેના જાડા અને મજબૂત અવાજમાં બોલ્યા. માતા છે ચા બનાવતી હતી જ્યારે રામસિંહ છે અલીભાઈ સાથે વાતો કરતા હતા. હવે નેક્સ્ટ જોઈએ. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. ટ્રાવેલર એટલે શું? મુસાફર. અલીભાઈ છે એ મુસાફર હતા. who covered long distance on foot. કે જેને લાંબુ અંતર છે એ પગપાળા કવર કરી લીધું હતું, ચાલીને આવ્યા હતા. કવર એટલે કે આવરી લીધું. In the Himalayan mountain, હિમાલયના પર્વતો પર. He loved to observe nature. તેને પસંદ હતું પ્રકૃતિને નિરીક્ષણ કરવું. પ્રકૃતિનું નિરીક્ષણ કરવું તે તેને પસંદ હતું. ઓબ્ઝર્વ. નિરીક્ષણ કરવું. તેને પ્રકૃતિનું નિરીક્ષણ કરવું પસંદ હતું. He went from village to village. તે એક ગામથી બીજે ગામ જતા હતા. Town to town. નાના નાના નગરોમાં પણ જતા હતા. In the mountains, પર્વતોમાં. Selling dried apricots. જો આમાં આગળ આવેલું હતું એપ્રિકોટ એટલે મેં તમને કહ્યું હતું. એમાં કીધેલું હતું કે ઓરેન્જ જેવો, સુકાયેલા ઓરેન્જ જેવો નટ્સ એટલે કે ડ્રાય ફ્રૂટ. મેં તમને એવું કીધું કે એપ્રિકોટ એટલે તમે જળદારું લઈ શકો, જે પ્યોર ગુજરાતીમાં કહેવું કે જે સૂકા જળદારું વેચતા હતા, એટલે કે ડ્રાય ફ્રૂટ તરીકે જળદારું વેચતા હતા. હર્બ્સ દેશી ઔષધિયા એન્ડ મેડિસિન્સ અને દવાઓ વેચતા હતા, એટલે કે છોડવાઓ અને તેની દેશી દવાઓ વેચતા હતા. એન્ડ પ્રીશિયસ સ્ટોન્સ અને કિંમતી પથ્થરો. He had collected during his traveling. કે જે પથ્થરો તેને તેની મુસાફરી દરમિયાન એકઠા કરેલા હોય, કે જેને તેની મુસાફરી દરમિયાન એકઠા કરેલા હોય એવા રસ્તામાં તેને જે કિંમતી પથ્થરો લાગે, સારા એવા બીજા પથ્થરો લાગતા હોય દેખાવમાં અને નવા પથ્થરો લાગે જે દેખાવમાં આકર્ષક લાગતા હોય તેવા તે સ્ટોન્સ છે એ કલેક્ટ કરતા હતા. પ્રીશિયસ એટલે કિંમતી. સામાન્ય રીતે આવો ખીણવાળો વિસ્તાર હોય અને માઉન્ટેન એટલે કે પર્વતોથી ઘેરાયેલા હોય ત્યાં આવા બધા, કે પછી દરિયા કિનારે આવા બધા રત્નો કે પછી આવા સ્ટોન્સ છે એ બધું જોવા મળતું હોય છે. અલીભાઈ છે મુસાફર હતા કે જે લાંબુ અંતર પગપાળા છે એ આવરી લેતા હતા હિમાલયના પર્વતો ઉપર. તેને પ્રકૃતિનું નિરીક્ષણ કરવું ગમતું હતું. તે એક ગામથી બીજે ગામ અને એક નગરથી બીજે નગર એ પર્વતો ઉપર જતા હતા અને જળદારું વેચતા હતા, વનસ્પતિ વેચતા હતા અને દવાઓ વેચતા હતા અને કિંમતી રત્નો પણ વેચતા હતા કે જે તેણે તેની મુસાફરી દરમિયાન એકઠા કરેલા હોય. નેક્સ્ટ જોઈએ. Where have you been this time? તમે એટલા વખત ક્યાં છો? મુસાફરી કરતા હતા બટ આટલા વખત તમે કઈ બાજુથી આવેલા છો એમ કે છે. હેવ બીન નામનો શબ્દ વાપર્યો છે એટલે મારે તમને એ કહેવું ગમશે કે હેડ બીન નથી, હેવ પ્લસ બીન છે.
પ્લસ બીન એટલે વર્તમાનમાં ઈ ઘટનાથી થઈ છે, તમે ક્યાંથી છો એમ, ક્યાંથી આવ્યા છો, આ વખતે તમે ક્યાંથી આવ્યા છો. આસ્ક્ડ રામસિંહ, એવું રામસિંહે પૂછ્યું. આઈ વેન્ટ, હું ગયો હતો, ધ હાઈ માઉન્ટેન્સ, ઊંચા પર્વતો ઉપર, અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ, ત્યાં સુધી ગયો હતો કે જ્યાં ભારત અને ટિબેટની બોર્ડર આવી છે. અલો, એકલા ગયા હતા? આસ્ક્ડ નીલમ, એવું નીલમે પૂછ્યું. ઓફ કોર્સ, અવશ્ય, આઈ એમ યુઝ ટુ ઇટ. અલીભાઈ એવું કહે છે કે હું તેનાથી તો ટેવાયેલો છું આવી બધી બાબતોથી. યુઝડ ટુ એટલે નાથી ટેવાયેલો હોવું, એક એવો શબ્દ છે કે યુઝડ ટુ મતલબ નાથી ટેવાયેલો હોવું. એ કહે છે આઈ એમ યુઝડ ટુ ઇટ, કે હું તો એ બાબતથી ટેવાયેલો છું, પોતે એકલા જવા માટે ટેવાયેલો છે. વેલ સારું, આઈ વિલ સ્ટે હિયર ઓન્લી ફોર અ નાઇટ. હું તો અહીંયા માત્ર એક રાત્રિ સુધી જ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. આવતીકાલે સવારે મારે જવું પડશે. હી સેડ, તેવું તેણે કહ્યું. નો અલીભાઈ નો, ના અલીભાઈ ના. વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને નહીં જવા દઈએ. લેટ નામનો શબ્દ આવ્યો વિદ્યાર્થી મિત્રો. લેટ એટલે રજા આપવી કે રજા માંગવી. રજા આપવા કે માંગવા માટે વપરાતો શબ્દ. કે હું તો આનાથી ટેવાયેલો છું, હું અહીંયા રાત્રિ દરમિયાન રોકાઈશ, આવતીકાલે હું જતો રહીશ. ના અલીભાઈ ના, અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. તમારી ટેકરી પરની વાતો તમારે અમને કરવી પડશે. સેડ નીલમ, એવું નીલમ કહે છે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, ઘણી બધી દલીલ કર્યા પછી, હી એગ્રીડ, તે સહમત થયા ટુ સ્ટે ફોર 2 days, 2 દિવસ રોકાવા માટે. ઘણી બધી માથાકૂટ કર્યા પછી કે માંગણી કર્યા પછી તે રોકાવા માટે સહમત થયા. ઇન્સિસ્ટન્સ, દલીલબાજી કે માંગ. ઘણી બધી માંગ કે દલીલબાજી કર્યા પછી તે રોકાવા માટે 2 દિવસ રોકાવા માટે સહમત થયા. ધેટ નાઇટ, તે રાત્રિએ, they all kept awake, તેઓ બધા જ જાગ્રત રહ્યા. till late, મોડા સુધી તેઓ બધા જાગતા રહ્યા. sitting on his bed, તેની પથારી ઉપર બેસીને. listening his interesting travel experience, અને તેનો રસપ્રદ મુસાફરીનો અનુભવ છે એ સાંભળતા હતા. હવે આગળની વાતચીત છે એ આપણે જોવાની છે. તમે આ વખતે ક્યાંથી આવ્યા છો? રામસિંહે પૂછ્યું. હું ઊંચી ટેકરીઓએ ગયો હતો, બોર્ડર સુધી, ભારત અને ટિબેટ. એકલા ગયા હતા? એવું નીલમે પૂછ્યું. હા, અવશ્ય, અલીભાઈ જવાબ આપે છે કે હું આ બાબત માટે તો ટેવાયેલો છું. સારું, હું અહીંયા માત્ર એક રાત્રિ રોકાવાનો છું, આવતીકાલે તો મારે જવું પડશે, તેણે કહ્યું. ના અલીભાઈ ના, અમે તમને જવા નહીં દઈએ. તમારે અમને ટેકરી પરની ઘણી બધી વાતો કરવાની છે, તેવું નીલમે કહ્યું. ઘણી બધી દલીલબાજી કર્યા બાદ તે 2 દિવસ રોકાવા માટે સહમત થયા. તે રાત્રિએ તેઓ બધા મોડી રાત્રિ સુધી જાગતા રહ્યા. પથારીમાં એકલા બેઠા હતા અને તેની રસપ્રદ મુસાફરીની અનુભવો અને તેની વાતો છે એ સાંભળતા હતા. હવે પેજ નંબર 5 ઉપર લાસ્ટમાં જોઈએ. અલીભાઈ began telling his story. અલીભાઈ તેની વાતો કહેવાનું ચાલુ કર્યું. It was almost a couple of hours. લગભગ કલાકો હતા. To the nearest village, નજીકના ગામમાં. લગભગ ઘણા બધા કલાકો હતા તેના નજીકના ગામમાં. વાતો કહે છે.
કે નવું ગામ આવવામાં થોડા કલાકો હતા. I was only a few miles away from the border of India and Tibet. હું કેટલાક માઇલ દૂર હતો ભારત અને તિબેટની બોર્ડરથી. I was hungry. હું ભૂખ્યો થયો હતો. And sat down. નીચે બેસી ગયો. To enjoy my lunch. મારા ભોજનનો આનંદ માણવા માટે. It was totally quiet. Everywhere. બધે શાંતિ હતી. Quiet. Quiet એટલે તદ્દન અને શાંતિ બે સ્પેલિંગ અલગ છે. Quiet એટલે શાંતિ. અને ક્વાઇટ એટલે તદ્દન પણ થાય અને ક્વિટ એટલે છોડી દે. આ ત્રણ શબ્દ છે એક સરખા જેવા લાગે. Except some birds chirping sometimes. સિવાય કે કેટલાક પક્ષીઓ છે કેટલીક વાર છે એ કલવલાટ કરતા હતા. chirping. I had hardly a few morsels. કેટલાક જ પ્રાણીઓ હતા. When I hear કેટલાક જ જીવો હતા કે જ્યારે મેં સાંભળ્યું. Soft નરમ and feeble growls અને થોડો દર જેવો ઘુરકવાનો અવાજ. feeble એટલે વીક કે ડર જેવું. વીક નબળું કે ડર જેવું. ગ્રાઉન્ડ્સ એટલે ઘુરકિયા અને મોરસેલ્સ એટલે ટુકડા. I had hardly a few morsels. મારે થોડાક જ ખાવાના ટુકડા બાકી હતા. When I heard a soft. ત્યારે મેં સાંભળ્યો એક સોફ્ટ નરમ and feeble growls અને ડર જેવો ઘુરકવાનો અવાજ મતલબ ધીમો ઘુરક્યો અવાજ. અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો મોર્સલ્સ એટલે કે ટુકડાઓ. એના પછી કહે છે I was alarmed. હું આશ્ચર્યચકિત થઈ ગયો. Because from the sound કારણ કે અવાજ ઉપરથી I was sure that મને ખાતરી હતી કે it was nothing આ કંઈ નહીં હોય but a bear એક ભાલુ હશે. ભાલ પ્રાણી હશે બીજું કંઈ નહીં હોય કારણ કે એવો ખાસ કંઈ ઘુરકવાનો અવાજ છે એ નહોતો લાગતો. ફેબલ વોઇસ લાગતો. I quickly closed my tiffin box. મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કર્યું. and bent low અને નીચે ઝૂક્યું. so that જેથી કરીને the smell of food ખોરાકની સુગંધ and my body અને મારું શરીર were not carried by a strong breeze to the monster. જો કોઈ ભયાનક પ્રાણી હોય તો તેની મારા ટિફિનની સુગંધ કે મારા શરીરની ગંધ તે મોટા પ્રાણી સુધી ના પહોંચે. I took up my bamboo staff. મેં મારો બાંબુ એટલે કે વાંસનો સ્ટાફ એટલે કે લાકડીનો ભારો લીધો. with its pointed iron end કે જેનો અંત છે એટલે કે બેમ્બુ સ્ટેક છે એટલે કે લાકડી હોય એનો અંત છે એ સળિયાવાળો હોય. in my right hand એ મારા જમણા હાથમાં લીધો. and અને a big double edged knife મોટી બે અંત આવતી હોય બે ધારી છરી in my left જે મારા ડાબા હાથમાં લીધી. I crowd એટલે કે ઘસડાવું. crowd carefully કાળજીપૂર્વક to the edge of the mountain પર્વતની હદ સુધી. and looked down અને નીચે જોયું into deep ઊંડું narrow અને સાંકડી વેલી ખીણમાં.
soon ત્યાં જ my eyes caught sight of two tiny ત્યાં જ મારી આંખોએ ઝઘડી લીધા કે નજરમાં લઈ લીધા બે નાના સ્નો લેપર્ડ બરફમાં રહેતા લેપર્ડ્સને ના કબ્સને બચ્ચાઓ on a small and flat piece of land on the slope of the opposite mountain અને એના પછીની સામેના માઉન્ટેનમાં પર્વતમાં છે ઈ ઢાળ છે જમીન છે એ ઢાળમાં હતી અને નાના બચ્ચા હતા એ લેપર્ડના હતા એટલે કે દીપડા હવે અલીભાઈ શું કરે છે આવી રીતના એ જોવે છે તો શું એને જોઈને ભાગી જાય છે કે ઢાળ હતો કે ત્યાંથી બચાવો પડી જશે તેની મદદ કરે છે શું કરે છે એ આપણે જોવાનું નેક્સ્ટ પણ એ પેલા પેરેગ્રાફ ક્લિયર કરીએ અલીભાઈ તેની વાતો કહેવાનું ચાલુ કર્યું થોડા કલાકો થઈ ગયા થોડા કલાકો હતા નજીકના ગામમાં પહોંચવા માટે થોડાક માઇલ છે હું ભારત અને તિબેટની બોર્ડરથી દૂર હતો મને ઘણી બધી ભૂખ લાગી હતી તેથી હું મારા ભોજનનો આનંદ માણવા માટે બેસી ગયો અને બધે શાંતિ હતી સિવાય કે અમુક જગ્યાએ પક્ષીઓનો ચહેકવાનો અવાજ આવતો હતો મેં તો હજી કેટલાક જ ભોજનના ટુકડા લીધા હોય ત્યાં મેં એક ધીમો ઘોરક્યો અવાજ સાંભળ્યો હું ચોંકી ગયો કારણ કે અવાજ ઉપરથી મને ખાતરી હતી કે કોઈ મોટું પ્રાણી નહીં હોય પરંતુ ભાલુ હશે મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને નીચે ઝૂક્યો જેથી કરીને મારા ખોરાકની સુગંધ કે મારા શરીરની સુગંધ એ પવનની લહેરથી આ કોઈ મહાકાય પ્રાણી હોય તો તેના સુધી ના પહોંચે મેં મારી બાંબુની લાકડી લીધી કે જેનો અંત છે એ સળિયાવાળો હતો અને જમણા હાથમાં એક મોટી બે ધારવાળી પછી ડાબા હાથમાં મોટી બે ધારવાળી છરી લીધી હું સરક્યો અને પર્વતની સીમારેખા સુધી પહોંચ્યો અને નીચે વળીને જોયું તો ઊંડે સુધી ખીણમાં મારી નજર પહોંચતી હતી ત્યાં બે નાના બરફમાં રહેતા દીપડાના નાના નાના બચ્ચા હતા અને પછી જમીન છે એ સપાટ હતી અને બીજી બાજુ છે એ પર્વત ઉપર ઢાળ હતો તો હવે અલીભાઈને બચાવે છે કે શું એના તરફ આપણે આગળ નેક્સ્ટ જોઈશું પણ વિડિયોને પોઝ કરીને તમને જેવી રીતે લાસ્ટ સેશનમાં શીખવાડ્યું છે એમ વિડિયોને પોઝ કરતા જવાના અને એક એક પેરેગ્રાફ ક્લિયર કરતા જવાના પછી આખું સેશન છે એ તમારે જોવાનું આ વખતે આપણે થોડી ડિફરન્ટ વસ્તુ છે એ અપનાવી છે કે જેવી રીતે આપણે ગ્લોસરી તો શીખ્યા છે પણ સાથે સાથે બીજા જે સ્પેલિંગ આવતા છે એ પણ આપણે બોર્ડ પર લખતા ગયા છે અને